બેબી ગિરનારી સત્સંગ ચેનલમાં શ્રોતાગણોનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં સતગુરુ ગંગ સાહેબના શિષ્ય ગુરુ નાનકની વાણી, એમની માર્મિકતા, એમનો ખુલાસો આ પ્રોગ્રામમાં મેળવવામાં આવે છે। તો આ વાણીના શબ્દો આ મુજબ છે કે રૂપનો સ્વરૂપ જોગી અગમથી આવ્યો, અગમથી આવ્યો જોગીડો અગમથી આવ્યો, રૂપનો સ્વરૂપ જોગી અગમથી આવ્યો। પહેલી પંક્તિમાં સદગુરુ નાનક સાહેબે એવું લખ્યું છે કે પૃથ્વી કેરું રૂપ ધરી નાખ્યો પૃથ્વીનો પાયો, પાંચ પુરુષ ખપર બારા સઠાનો સાયો, આ રૂપનો સ્વરૂપ જોગી અગમથી આવ્યો। આ પહેલી પંક્તિની ખુલાસો, એમની માર્મિકતા કે પરમ પુરુષ પરમાત્માએ શાશ્વત સંસાર રચવા માટે પ્રથમ પૃથ્વીનું સ્વરૂપ એને પોતાને ધારણ કરવું પડ્યું અને એમાં રહેલી પોતાની જે કઈ ઉર્જા હતી એના માધ્યમથી તે શક્તિને બહાર કાઢી અને આ પૃથ્વીનો બંધારણ કરવામાં આવ્યું। પાંચ પુરુષ ખપર બારા એટલે કે પાંચ તત્વ પરિપક્વ ન થયા ત્યાં સુધી છઠ્ઠા સર્જનહારનો સાયો આ ઘટની અંદર હતો અને આ સાયા વિહોણું એક પણ ઘટ નથી, આવું એ કહેવા માંગે છે। બીજી પંક્તિની અંદર સદગુરુ નાનક સાહેબે એવું બતાવ્યું છે કે પાણી કેરું બૂંદ પડ્યું એમાંથી પિંડ રસાયો, પાણી કેરું બૂંદ પડ્યું એમાંથી આ પિંડ રસાયો, પાંચ તત્વ ને ત્રણ ગુણ પવનથી આવ્યો, આ પાંચ તત્વ ને ત્રણ ગુણ પવનના માધ્યમથી આવ્યા છે અને દૂધનો કળશ લઈને માખણ માપાયો, રૂપનો સ્વરૂપ જોગી અગમથી આવ્યો। એટલે એમનો ખુલાસો કે પાણી કેરું બૂંદ એટલે કે રજ વિરજના મિલનથી આ પિંડનું, આ દેહનું બંધારણ થાય છે। ઘણા સંતોએ બતાવ્યું છે કે અલીલ અમારી ઉત્પત્તિ, જમીન અમારી જાત, આ અલીલથી આખા વિશ્વની ઉત્પત્તિ થઈ છે અને દરેકની જાતિ એક છે। જમીન અમારી જાત, આ જમીનની જે જાત છે એના સિવાયની જે કઈ જાતો અલગ પાડવામાં આવી છે, આ ખરેખર આ જાતિ ભાતિનો ભેદ જેને મળે છે એને સતગુરુના ઘરની વાત સમજાય છે। દૂધનો કળશ એટલે કે આપણા જન્મ પહેલા માના સ્તનમાં દૂધ આપી દેનાર આ પરમ કૃપાળુ પરમાત્માની કેટલી આપણા ઉપર દયા છે આનો ખ્યાલ આપે છે। ત્રીજી પંક્તિમાં એવું બતાવ્યું છે કે નાભી કમળથી નિરખી જોયું એમાં રમે ભોવાયો, નાભી કમળથી નિરખી જોયું એમાં રમે ભોવાયો, દમ કદમના દોર ઉપર સુરત ચલાયો, રૂપનો સ્વરૂપ જોગી અગમથી આવ્યો। આ નાભી જ છે, નાભી કમળમાં નીચે જોયું એટલે એમનો ખુલાસો કે માનવ શરીરનું સપ્ટેશન નાભી કમળમાં આવેલું છે, એમાં નિરખતા આવડે જેને તેને આ દર્શન થાય છે, એ દર્શન કોક વિરલા પાય છે। કરમણ બાપાએ લખીરામને જ્યારે ભેટો થયો ત્યારે એમને પૂછવામાં આવ્યું હતું કે ભાઈ તું શું કરે, તો કે હું ભોવાઈ કરું છું, ભોવાયો છું। એટલે એને પરબા રોજ પ્રશ્ન કર્યો કે તારી અંદર બેઠેલા ભોવાયાને ઓળખી લે એટલે તારે ભોવાઈ કરવી પડશે નહીં। અને દમ કદમના દોર એટલે કે સ્વરભેદ, જેને સ્વરભેદનું જ્ઞાન છે તેને જે કરવું હોય તે થાય છે, આવું સંતો મહાપુરુષોનું માનવું છે। ગુરુ મળ્યાને ગમ પડી, ગુરુ મળ્યાને ગમ પડી, પ્યાલો એવો મને પાયો, કહે ગુરુ નાનક ગંગના શરણે, કહે ગુરુ નાનક ગંગના શરણે, આ પવનથી મેં પાયો। સતગુરુનો જેને જેને ભેટો થઈ જાય છે, એને ગમ પડે છે, આ ગમ જાણવા માટે કરમણ બાપા, સતગુરુ ત્રિકમ સાહેબ, દાસી જીવણ સાહેબ અને દાસ અર્જુન દેવાએ જે શબ્દરૂપી પ્યાલા બધાએ પીધા છે અને આ પ્યાલાના માધ્યમથી ઘણા બધા જીવોનો ઉગાર્યા છે, ઘણા બધા સંતોને મહાપુરુષોને એને ઉગાર્યા છે।
બોલો સતગુરુ સાહેબની જય, સત્ય સનાતન ધર્મની જય, ગિરનારી મહારાજની